ભરૂચ જિલ્લાના આમોદનગરના બિરસા મુંડા સર્કલ ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બિરસા મુંડા પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમના સંઘર્ષમય જીવન, બલિદાન અને આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ તેમના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ સમગ્ર વિસ્તાર જય જોહાર અને જય આદિવાસીના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે જંબુસર આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત આમોદ અને જંબુસર તાલુકાના આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જનનાયક ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને સ્વતંત્રતા માટે આપેલું યોગદાન દેશના ઇતિહાસમાં અવિસ્મરણીય છે. ત્યારે આજરોજ તેમની પુણ્યતિથિના અવસરે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા સ્થિત બિરસા મુંડા સર્કલ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંધાડિયા, સંગઠન અને પાલિકાના સભ્યોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ ભગવાન બિરસા મુંડાએ આપેલા બલિદાન અને આદર્શોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.